લઈ જાતા આવું દુઃખ મને ઉકેલે છે અને મારી નાની ઉંમર બાપને ટીવી કરી નાખી અમારી ભાભી ભાઈ તમે એવું ના બોલો ભાભી તમને જરીક શરમ આવી જોઈએ બેઠા બેઠા સાંભળો છો કાઈ પણ શરમ છે તમને મારા ભાઈ આટલા બીમાર છે આટલા દિવસથી તમે મને ખબર પણ ન પડવા દીધી શરમ તો એમને આવવી જોઈએ અને મને પૈણાવા વાળાને આવવી જોઈએ મારો તો ભાવ બગાડ્યો ભાવ આ તો 15 દિવસમાં મરી જાય તો પછી મારી તો જિંદગી બગડી ને શરમ આવી જોઈએ આવું શું કામ બોલો છો એમ નથી વિચારતા કે મારા ભાઈ બચી જાય એમ અત્યાર સુધીમાં ક્યારે ટીબી વાળા હાજા થયા છે ક્યાંય સાંભળ્યું છે થઈ જશે ખાવાનો દીધું મારો રોટલો કરીને નો દીધો એ બાજુ બીમાર પડી ગયો આડી હોય આવું નકરું બોલ્યા ત્યાંથી વળી વાકાત પડાયો આવું જ કરું તું ને તમારા ભાઈ હારે લગન જ નહોતા કરવા અરે મારે તો કરવા જ નહોતા મને તો ખબર હોત ને કે મારો સુડલો નિંદવાસી આને પૈણીને તો હું પૈણ્યા જ નહીં મારો તો ભાવ બગાડ્યો ભાવ મોઢા ઉપર ભાર રાખો જરી કઈ શરમ આવે છે તમને બોલતા પહેલાય જરી તો વિચાર કરો ઘરવાળા છે તમારા શરમ તો તમને લોકોને આવવી જોઈએ કે મને આની જોડે પૈણાવીને મારો ભાવ બગાડતા શરમ તો તમને આવવી જોઈએ પૂરું જો કરવું કે જતો કે આ તમારી ઘરવાળી ના ભાવે હોસ્પિટલ બાપ બોલવા પડે એટલે હું આને જઈ જલ્દી લઈ આવ્યો કોકના આસુડા સામુ તો જોવો કાલે હું સવારે ઉઠીને તમારા ભાઈ જોડે આવું થયું હોત તો તમારી ભાભી આવું કરતી હોત તો તમને કેમ થાત ત્યારે તમને ખબર પડે એ બધોય વિચાર પહેલા આપણે પહેલા કરવો જોઈએ કે આપણા ભાઈને આવો રોગ છે ને તો કોકની છોકરીને વળગાડી ન દેવાય પહેલાથી આવો રોગ નહોતો કોઈ બોલી જલ્દી આ બાબા પૂજી વિજે ને જલ્દી એ બધા હેરાન કરે છે આવી તો મને ખબર નહોતી હવે તમારે જે કરવું હોય તે કરો અને મારા બિસ્તરા પોટલા લઈને મારે જવાનું છે મારા પિયર દરેક શરમ કરો ભાભી મારા ભાઈ અહીંયા બીમાર છે મરવા પડ્યા છે ને તમે પિયર જવાની વાત કરો છો શું તમે સારા લાગશો હા તો ઈ તો કાલ સવારે મરી જશે તો હું સુડલો ભાંગવા રહું એમનું તો થવા દો છોડો એમને તો સમજ નથી પૂરા ખેતરમાં કામ કેટલું પડ્યું બિચારો પૂરો ભાઈ પાડોશી આવી કામ કરીને જાવ મારે એને મજૂરી તો દેવી કે નહીં આ બધી નક્કીની જેને પૈસા ન આપે પૂરો બિચારો મારે હું કરવું છે હવે તમે મજૂરી મને મહિનાની આપો તો થાય ને નકર આ તો કાંઈ પૈસા દેતી નથી દવાખાનામાં દીધી નથી બસ ભાઈ ખાનો રહી જા ભાઈ ગોપાલ હું તને એક વાત કહીશ કે જેટલો ખર્ચો થાય ને એટલો હું મારા ભાઈ માટે કરવા તૈયાર છું જે સારી હોસ્પિટલ હોય ને જે સારા ડોક્ટર હોય ને ત્યાં તું લઈ જા તું તને ખબર હશે બધી મારા ભાઈને સાજા કરવાના થાય છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અત્યારે ટીબીની નવી દવા આવી ગઈ બહાર આપણે મોટા શહેરોમાં દવા આવી ગઈ છે હું કોલ કરીને ટીબીની દવા મંગાવી અરે ડોક્ટર સાહેબ તો તમે ભગવાનનું માણસ છો કે જો દવા લાગુ પડી જતી હોય તો તે દવાખાના ભેજવા પણ બધાય દવાખાને આ દવા તમારા પાળા ખલાસ થઈ ગયા છે હવે તમારો 15 દિવસ જવા સમય આવી ગયો તે હમણાં જા સામે બેઠા છે નહીં તમે ચિંતા કરો માં દવા તમને સારી કરી દેશે તમને હું કોલ કરી દઉં બસ ભાઈ હવે સારું થઈ જશે હેલો હા મારે અત્યારે ટીબીની અર્જન્ટમાં દવા જે આપણી નવી આવી છે ને તે જોઈએ છે મારે પડી દવા પાછા કરી લાવો આટલા બધા મારી સાથી કાઢે છે બસ ભાઈ બસ શું કીધું ડોક્ટરે અત્યારે વાત કરી છે દવા જલ્દી આપણને મોકલી દો બસ ભાઈ હવે કઈ ચિંતા કરવાની જરૂર નથી અને ભાભી તમે સાંભળી લો તમારે જાવું હોય ને તો અત્યારે જ થેલા પેક કરીને જતા રહ્યો ને આજ પછી આ ઘરમાં તમે પાછા ન આવતા તમારે કહેવાની કાઈ જરૂર નથી તમે કયો ને તે પહેલા હું તો અત્યારે જવા તૈયાર છું હા તો તમારા ઘરની કઈ નોકરાણી નથી કે આની સેવા કરું ને એના ખેતરનું કામ કરું જાઓ તમારી જરૂર પણ નથી કઈ હાલો હા શું દવા મળી ગઈ છે ભાઈ દવા
કોઈ છે ભાઈ છે કોઈ આગળ બેન બોરી ભાઈ દેખી છે કોઈ વસ્તુ નથી થઈ શકે એમ ગુજરી ગયા છે આ ભાઈ તમે ચેક કરો ડોક્ટર મારો ભાઈ ન જાય બેનને ચેક કરી લીધું છે અને એમની પણ ચેક કરી લીધું છે. હવે એ ભાઈ નથી રહી તું મને દુનિયામાંથી મૂકીને કેમ ભયો ગયો